કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 17 કયું જીવન નિર્વાહ. બરાબર, જોઈએ આપણે જીવન નિર્વાહમાં ખાસ કરીને પાઠની શરૂઆત છે પ્રસ્તાવનાથી કરીએ. વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો ઘણી બધી અસર કરે છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે. આપણી આજુબાજુમાં ઘણા બધા લોકો જે છે વસતા આપણને જોવા મળે છે. બધાની રેડી કરણી, પહેરવેશ, ઘણી બધી બાબતોનો ખાનપાનમાં ઘણો બધો તફાવત જે છે આપણને જોવા મળે છે. અહીંયા ગામડાના બાબતે ખાસ ગામડાના લોકોનું જીવન કેવા પ્રકારનું છે એના માટેનો ખાસ યુનિટ છે. તો ગામડાના લોકોનું જીવન જે છે એ આપણા કરતાં થોડુંક અલગ હોય છે. શું કામ ખબર છે? કારણ કે એ લોકો જે ભૌતિક સુખ સગવડો જે છે, આપણે દર રવિવાર હોય તો રવિવાર બહાર જમવા જઈએ અથવા તો મોલમાં ફરવા જઈએ, પછી આપણે આજુબાજુમાં જે અમ્યુઝમેન્ટ પાર્ક હોય કે ત્યાં હોય બગીચા હોય, બાગ બગીચા હોય ત્યાં ફરવા જઈએ. પણ ગામડાના લોકોનું જીવન જે છે એ કેવું હોય છે તો કે સિમ્પલ, એ લોકો સાદું જીવન જીવતા હોય છે. ખોરાક પણ એ લોકોનો સાવ સિમ્પલ હોય છે. આપણે જો ચાઇનીઝ પંજાબીનો એનો બધાનો ઉપયોગ જે છે એ બહુ ઓછો કરે છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે. ગામડાના લોકો જે છે મોસ્ટલી લોકો ખેતી કરતા આપણને જોવા મળે છે. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થાને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે. પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. તમે જો ગામડામાં જાઓ ને એટમોસ્ફિયર એટલું બધું સરસ હોય, બરાબર, આપણને ત્યાં રહેવાની ખૂબ મજા આવે. પ્યોર એર હોય, ચોખ્ખી શુદ્ધ હવા હોય. બરાબર, શહેરોની હવા એટલી બધી શુદ્ધ હોતી નથી, કારણ કે આપણે અહીંયા વાહનોની અવર જવરથી માંડીને ઉદ્યોગ ધંધાઓ જે છે એના પરિણામે શું હોય છે તો કે આપણી હવા થોડી પોલ્યુટેડ હોય છે. પણ ગામડાના લોકોનું જીવન જે છે એકદમ વ્યવસ્થિત હોય છે. ત્યાંની હવા એકદમ શુદ્ધ હોય છે. ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યાઓ અંગે આપણે આગળ ચર્ચા કરીશું. આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. આપણો ભારત દેશ વિવિધતામાં એકતા. આપણા ભારત દેશમાં ઘણા બધા જ્ઞાતિના જાતિના લોકો જે છે વસે છે. ઘણા બધા ધર્મના લોકો વસે છે. આપણે કોઈની સાથે ભિન્નતા ધરાવતા નથી. આપણે બધા એક જ છીએ. બરાબર, વસુદેવ કુટુંબકમ ની ભાવનાની સાથે આપણા ભારત દેશના લોકો જે છે એ લોકો રહે છે. ભારત દેશમાં હિન્દુ જ છે એવું નથી. મુસલમાનો છે, બૌદ્ધ ધર્મના લોકો છે, જૈન ધર્મના લોકો છે, ક્રિશ્ચન છે, બરાબર, પારસી છે. તો ઘણા બધા ધર્મના લોકો જે છે આપણા ભારત દેશમાં વસે છે. આપણો દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. બધાના ધર્મ અલગ છે, પ્રાદેશિક ભિન્નતા અલગ છે આપણા ભારત દેશમાં. બરાબર, બધે એક સરખું એટમોસ્ફિયર બધું જોવા મળે. તમે ઉત્તરમાં જાઓ તો ત્યારે પહાડી પ્રદેશો વધારે જોવા મળે. તમે દક્ષિણમાં જાઓ તો ત્યારે તમે દરિયો કિનારો વધારે જોવા મળે છે. તો આવી રીતે ભિન્નતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં 5000 કરતા વધારે શહેર અને 27000 જેટલા નાના મોટા નગરો છે. 5000 કરતા વધારે શહેર, બરાબર, અને બીજું કે 27000 જેટલા નાના મોટા નગરો છે. કેટલા? 27000. નગરો જે છે આપણા ભારત દેશમાં આપણને જોવા મળે છે. આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે. કેટલાક નગર કે શહેર બીજા રાજ્યથી પણ લોકો આવે છે. ઘણા બધા લોકો જે છે ગામડામાંથી શહેર તરફ રોજગારી એટલે આવક મેળવવા માટે આવે છે. ઉપરાંત અલગ રાજ્યોમાંથી પણ ઘણા બધા લોકો જે છે એકબીજાના રાજ્યમાં જઈ અને રોજગારી મેળવવા માટે આવે છે. ખાસ કરીને તમે જો તો મજૂરોને બધા જે છે મહારાષ્ટ્રથી, ઉત્તર પ્રદેશથી, ત્યાંથી ઘણા બધા મજૂરો જે છે આપણા ભારત દેશમાં, મધ્યપ્રદેશમાંથી કોરોનાની સમયગાળો જ્યારે ચાલુ થયો, મતલબ કોરોના આવ્યો એ સમયગાળા દરમિયાન કેટલા બધા મજૂરો છે બિચારાને વતન પાછું ફરવું પડ્યું હતું, કારણ કે ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા હતા. તો એ લોકોને રોજગારી જે છે રોજગારી મળતી નહોતી. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર આપ્યો છે. આપણા બંધારણમાં આપણને જો આપણા ગુજરાત રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો આપણને કોઈ ના પાડી શકે
નહીં, કારણ કે આપણને આપણા કોન્સ્ટિટ્યુશન, આપણા બંધારણમાં આપણને એ હક જે છે આપવામાં આવેલો છે કે ભારતનો નાગરિક ભારતના કોઈ પણ રાજ્યમાં જ્યાં એને જવું હોય ત્યાં એ જઈને વસવાટ કરી શકે છે. શહેરમાં રહેનારા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા છે, કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલા છે. આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. ઘરમાં પણ નોકરી, ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જે છે જીવન નિર્વાહ કરે છે. આપણે જીવવું હોય તો ખાસ આપણા માટે પૈસા મહત્વના છે, કારણ કે આપણી પ્રાથમિક જરૂરિયાત જે છે રોટી, કપડાં ને મકાન અને આરોગ્ય, ખાસ એ આપણી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. પણ એ ક્યારે સંતોષાશે? જો આપણી પાસે પૈસા હશે તો. જો આપણી પાસે પૈસા જ નહીં, આપણે નોકરી ધંધો કે કંઈ કામ ન કરતા હોય તો ઘરનું ગુજરાન જે છે એ વ્યવસ્થિત રીતે ચાલે નહીં. ત્યાર પછી ગામડાનું જીવન, ગામડાના લોકો જે છે એનું જીવન કેવું હોય છે જોઈએ. એક નાની સ્ટોરી એવી છે. બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા. આપણે જોઈએ ઘણી વખત શાક માર્કેટમાં ગયા હોય તો સામે તો ડીસાના બટેટા, બરાબર? તો ડીસા ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. અહીંથી થોડું દૂર એક ગામનું નામ રાણપુર. ડીસાથી થોડું દૂર એવું નાનું ગામડું હતું જેનું નામ હતું રાણપુર. અહીં મોટે ભાગે સૌ ખેતી કામ સાથે જોડાયેલા. અહીં કોઈ ખેતી કરે, વળી કોઈ પશુપાલન કરે. પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવવાનું પણ કામ કરે. હવે ત્યાંના લોકોનું જીવન કેવું છે? તો કે અમુક લોકો ખેતી કરે છે, અમુક લોકો પશુપાલન કરે છે, પછી તો કે ખેતીના સમયગાળા પછી, મતલબ ખેતીનું કામ કર્યા પછી ઘણા એક્સ્ટ્રા ટાઈમમાં એ લોકો ઓજાર બનાવે અથવા તો કપડાં સીવવાનું કામ કરે છે. એક તો વળી ટ્રેક્ટર ચલાવે, જે બોલાવે તેના ખેતરમાં ખેડ કરવા જાય. ખેડ કરવી પડે, બરાબર? તમે જો ઘણી બધી વખત ખેતરમાં લાઈન કરેલી હોય, બરાબર? એમાં પછી બીજનું વાવેતર કરવામાં આવતું હોય તો એક ઘણા લોકો એવા હોય કે જ્યારે ખાલી ખેડ કરવા માટે બોલાવે, કારણ કે જેની પાસે ટ્રેક્ટર હોય એમ કે ચાલો તમને આટલી મજૂરી આપી દેશું, તમે અમારા ખેતરમાં ખેડ કરી જજો. અહીં મોટે ભાગે બાજરી અને બટાકાની ખેતી સાથે સૌ જોડાયેલા છે. બનાસકાંઠામાં ખાસ જે ડીસા જે છે, બરાબર, એની આજુબાજુના વિસ્તારોમાં બટેટા અને બાજરી જે છે એમની ખેતી કરવામાં આવે છે. ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં જવું ન પડે. અહીં નાની મોટી કેટલી દુકાનો, આ દુકાનોમાં ચપ્પલ મળે અને કપડાં પણ મળે. જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા ગામની દુકાનમાંથી મળી જાય. આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાકા અને બાજરીની જ ખેતી કરે. ગામ નાનું હતું છતાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જેમ કે વાળ કાપવાના હોય, બરાબર, ચપ્પલની દુકાન છે, કપડાની દુકાન છે, બધી ફેસિલિટી આપણને ત્યાં મળી. બહુ બધી ન હોય દુકાનો, લિમિટેડ દુકાનો હોય. અને સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં ખાસ બટાકા અને બાજરાની જ ખેતી થાય. ગામમાં દરજી પણ મળે, સુથાર પણ મળે, હજામ અને લુહાર પણ આ ગામમાં જોવા મળે. જો મેં તમને કીધું બેઝિક જે જરૂરિયાતો જે છે બધી વસ્તુઓ ત્યાં એમને મળી રહે છે. આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી મજૂરી સાથે જોડાયેલા છે. ગામમાં એક યુવાને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી. ગામના લોકો કરતા અહીંથી પસાર થનારા વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે. ગામનો એક વ્યક્તિ હતો, છોકરો હતો, બરાબર, એ યુવાને ચા ને નાસ્તાની લારી નાખી. તો ગામડાના લોકો તો બહુ ઓછા આવે, પણ ત્યાંથી પસાર થતા મુસાફરો જે છે એ ખાસ એમની ત્યાં જે દુકાન છે ત્યાં ચા નાસ્તો કરવા ઊભા રહે. કેટલાક ખેડૂતો અહીં બહારમાં શાકભાજીની ખેતી કરે, કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની પણ વાડી બનાવે છે. ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરનારા પણ આ ગામમાં જોવા મળે છે. ખાલી બટાકા અને બાજરીની જ ખેતી નહીં, પણ ઘણા લોકો જે છે એવા પણ છે કે જે શાકભાજી ઉગાડે છે, બરાબર, એ ઉપરાંત ઘણા ફૂલ ઉગાડે છે, ઘણા ફળની ખેતી પણ કરે છે. જો તમને એક ગ્રામીણ જીવનનું એક ચિત્ર જે છે મારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, ખાસ ટેક્સ્ટબુક તમારી ખુલ્લી રાખજો. ત્યાર પછીનો મુદ્દો જે છે ગામડામાં શ્રમ કાર્ય અને જીવન, બરાબર. ગામડાના લોકોનું શ્રમ, મહેનત, બરાબર, એ કેવા પ્રકારની હોય છે અને જીવન કેવું હોય છે જોઈએ. એમને સૌ મધુબા કહે. માલપુર ગામમાં તે રહ્યો. આ જ ગામમાં એમના લગ્ન થયા. ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ સાથે જોડે મજૂરી કરે. મધુબા નામના એક સ્ત્રી હતા. એમના ગામના એક વ્યક્તિ સાથે લગ્ન થયા. તો એ અને એમના પતિ જે છે, બરાબર, એ શું કરે તો કે એ બંને જે છે સાથે ખેતરમાં મજૂરી કરવા જાય. આખો દિવસ મજૂરી કરે. સવારે 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવીને બંને મજૂરી કરવા જાય.
બંને સાથે જ કામ કરતા સવારના 8 વાગ્યા સુધીમાં. જો ગામડાના લોકો આપણા માટે શું હતું, સવારમાં વહેલા ઉઠીને કામકાજ કરતા, રાત્રે એ લોકો વહેલા સૂઈ જાય, બરાબર. એટલે એનું જીવન જે છે ખૂબ સારું હોય. આપણે તો રાત્રે 12 1 વાગ્યા સુધી સૂઈએ, પછી સવારે 11 12 વાગે ઉઠે, એવું નહીં. સવારે તમે વહેલા ઉઠો ને તો તમારું શરીર જે છે સ્ફૂર્તિવાળું હોય, બરાબર, સ્ફૂર્તિદાયક રહે, તમને આખો દિવસ તમારો સારો જાય. તમે 11 12 વાગે ઉઠો તો એનો કોઈ મતલબ નથી. એમને 2 દીકરીઓ, બંને ગામની જ સરકારી શાળામાં ભણે. હવે મધુબા અને એમના પતિ હતા, એમની ટૂંકમાં મધુબાને 2 દીકરીઓ હતી, અને એ દીકરીઓ ક્યાં ભણતી, તો કે એમના ગામડામાં જે કહેવાય ને કે શાળા હતી, સરકારી શાળા, બરાબર, એમાં એ અભ્યાસ કરતી. તે મોટા ખેડૂતોના ખેતરમાં મજૂરી કરે. મોટા ખેડૂતનું નામ મોગજીભાઈ. તેમને 20 એકર જમીનનું ખેતર. મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે. હવે એમના ગામમાં છે, કેમ કે બધા જો ગામડામાં જેટલા રહેતા હોય ને બધા પાસે ખેતર ના હોય, બરાબર. અમુક વ્યક્તિઓ જે છે ખેત મજૂરી કરે. તો એ જે ભાઈ હતા એમની પાસે બહુ મોટી જમીન હતી, તો એ મોટી જમીનમાં એ બંને જણા જે છે એ ખેત મજૂરી કરવા જતા. સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે. ખેતરમાં તે વાવેતર કરે, નિંદામણ કરે અને બીજું કામ પણ કરે. આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે તેમને વેતન મળે. આખો દિવસ ઘણી બધી મજૂરી કર્યા પછી, ઘણું બધું કામ કર્યા પછી એને સાંજે વેતન મળતું. રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે. એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું નહીં. દરેક વખતે ખેતરમાં જો વરસાદ સારો થાય ને તો ખેતરમાં કામ મળે, બાકી મળે નહીં. જો દુષ્કાળની પરિસ્થિતિ હોય તો ખેતરમાં પાક જ ન ઉગે, અને પાક ન ઉગે તો પછી લણણી કરવાનો એનો કોઈ મતલબ નહીં. એટલે એવા સમયગાળા દરમિયાન ખાસ કરીને જ્યારે વરસાદની સિઝન ન હોય તો એને તો કમ્પલસરી બીજું કામ કરવું જ પડે, કારણ કે એ ખેત મજૂરી સિવાય તો બીજું કાંઈ કામ ન કરતા હોય. તો એવા સમયે એને ખેત મજૂરીથી ઉપરાંતનું વધારાનું કામ અથવા તો બીજું કામ જે છે એમને ગોતવું પડે. એ સમયે લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઉછીના લીધા હતા. નાની દીકરી બીમાર પડી હોય, તેમને પૈસાની ખાસ જરૂર હતી. લવજીભાઈ જોડેથી પૈસા લીધા. આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા. એ સમયે કામ પણ ન હતું. આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંઝરા વેચી દીધા. હવે અમુક સમય ખેતરમાં કામ ન હોય તો બેચારાને મજૂરી મળે નહીં. હવે એવા સમયગાળા દરમિયાન મધુબા પાસે પૈસા નહોતા, મજૂરીનું કામ નહોતું મળ્યું, એટલે તો એમની દીકરી જે છે બીમાર પડી ગઈ. એના કારણે એના સારવાર માટે પૈસાની જરૂર પડી. તો એમને લવજીભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા, અને કામ એ નહોતું, બરાબર, સામે ખર્ચ વધારે હતો. તો એ પહોંચી વળવા માટે લવજીભાઈને પૈસા આપી શક્યા નહીં. અને એ પરિણામે શું થયું, તો કે મધુબાએ પોતાના પગમાં પહેરવાના જે સાંકડા હતા ને, ઝાંઝર હતા ને, એ વેચી નાખ્યા, અને એ વેચી અને લવજીભાઈને પૈસા આપવા પડ્યા. આવું કેટલી વખત બનતું. ખેતરમાં મજૂરીનું કામ ન મળે ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરે. દરેક વખતે ખેતરમાં કામ મળે એવું જરૂરી નથી, પણ જ્યારે ન મળે ત્યારે શું કરે, તો કે બીજી અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ હોય, બરાબર, આર્થિક પ્રવૃત્તિ છે એની સાથે જોડાય છે. મજૂરી કામ કરે કે બીજા અન્ય કોઈ પણ પ્રકારનું કામ કરે. હવે એમની ઉંમર પણ થઈ હોય, એનાથી વધારે મજૂરી થતી ન હતી. તે ખૂબ થાકી જાય છે. મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે. તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે, ભોજન તૈયાર કરે અને જમે. હવે મધુબાની ઉંમર થઈ ગઈ હતી, બહુ કામ ન કરી શકે. એમના પતિ જે છે એમને પણ એમના ઘરકામમાં મદદ કરે, અને સમય જતાં બંને જે છે એ વૃદ્ધ થવાને કારણે બહુ કામ કરી શકતા ન હતા. આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે, તેમની જોડે પોતાની જમીન નથી. કેટલાય જોડે થોડીક જ જમીન છે. જેમની પાસે જમીન ઓછી છે તે વરસાદ આધારે જ ખેતી કરે છે. આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે. કોઈની પાસે ઝાઝી જમીન હોય, કોઈની પાસે ઓછી જમીન હોય. ઓછી જમીન હોય એ કેના ઉપર ડિપેન્ડ કરે, તો કે એ વરસાદ ઉપર જ ખેતી જે છે એ કરે છે, બરાબર. ઘણા પાસે જમીન ન હોય, તો ન હોય અને વરસાદને એવું ન થાય તો એવા લોકો શું કરે, તો કે એ મજૂરી કરવા બીજી જગ્યાએ જતા રહે, બરાબર. ખેતી કામ સાથે ન જોડાય, મતલબ ખેત મજૂરી સાથે ન જોડાય, પણ એ બીજી જગ્યાએ જઈ અને પોતાનું મજૂરી જે છે મજૂરી કરે છે. હવે અહીંયા આપણે ચાર્ટ આપેલો છે, બરાબર. જોઈએ આપણે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આખો સમયગાળો આપ્યો છે, બરાબર. હવે આપણે ખબર છે કે ચોમાસાની સિઝન જે છે એ મોસ્ટલી જૂન મહિનાથી શરૂ થાય, બરાબર. તો જૂન મહિનામાં ખેડ કરે. ખેડ એટલે વાડીમાં ખેડ કરી અને પાકની જે પાક ઉગાડવો છે, બરાબર, એના બીજ જે છે એનું રોપણ કરી લે, એટલે એ રોપણી કરી લે. પહેલા ખેડ કરે, બરાબર, જૂન મહિના પહેલા. પછી તો કે રોપણી કરીને
આવવો હોય તો 2-3 દિવસમાં એના નાના અંકુરણ છે બીજ જે છે ફૂટી નીકળે અને એની આજુબાજુનો જે એક કપાસનો પાક ને બધું તૈયાર થઈ જાય પછી એને કાપવામાં આવે, લેવામાં, ઉપાડવામાં આવે અને પછી એની લણણી જે છે એ લણણી કરવામાં આવે. લીંદણ જે છે, લીંદણ એટલે શું તો કે કપાસના પાક સિવાય અન્ય જે કંઈ પણ ઘાસ ને બધું ઉગી નીકળે આજુબાજુમાં, બરાબર, એને કાપી નાખવામાં આવે અને પછી લણણી કરવામાં આવે. લણણી ક્યારે કરવામાં આવે તો નવેમ્બર ડિસેમ્બરની આસપાસ લણણી જે છે એ કરવામાં આવે. આવી એક પ્રોસેસ જે છે, બરાબર, એ તમને ચિત્ર દ્વારા અહીંયા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયોમાં આના આગળના મુદ્દાઓ જે છે ને એ ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી